82 વર્ષની ઉંમરે આપણા દાદા વાઇબ્રન્ટ લાગે, વાઇબ્રન્ટ. તમે કાલ બોલતા સાંભળ્યા હોય તો હજુ તો દેડકાની વાત કરી જાણે કે દેડકો ખાલી ચોમાસામાં જ બહાર નીકળીને વાઇબ્રન્સી બતાડે, એને પછી બધું બંધ થઈ જાય, શાંત થઈ જાય. એવી રીતે આપણો દેશ પણ એવો હતો, એવું એમનું કહેવાનું હતું. આ માન્ય વડાપ્રધાનશ્રીને આવ્યા પછી 12 મહિના વાઇબ્રન્સી રહે તમારે. તમે કોઈક ને કોઈક કાર્યક્રમ, કોઈક ને કોઈક લોકોને કેમ વધુ ને વધુ લોકો સરકાર સાથે જોડાય એના માટેનો જ હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો છે. સરકાર સાથે જો બધા જોડાઈ જઈએ આપણે તો આપણને જે જોઈએ છે રિઝલ્ટ મળ્યા વગર છૂટકો જ નથી. પછી એમાં સ્વચ્છતાએ આવી જાય અને સેમિકન્ડક્ટરે આવી જાય. કારણ કે નાની નાની વસ્તુઓ છોડી દેવાથી મતલબ નથી કે ભાઈ સ્વચ્છતા હવે આપણે શું કરવાનું, આપણે બહુ આગળ વધી ગયા. અરે પણ સ્વચ્છતા જોડે જરૂરી છે.